ડભોઈમાં 2 વર્ષ બાદ બળાત્કારના કેસમાંથી નિર્દોષ છૂટેલા લાલાભાઈ વસાવા જેલ મુક્ત. પરિવારમાં ખુશીનો માહોલ. વેગાવાડી વિસ્તારમાં રહેતા લાલાભાઈ નગીનભાઈ વસાવા સામે 16 ઓક્ટોબર 2024ના રોજ ડભોઈ પોલીસ સ્ટેશનમાં ગંભીર આક્ષેપોની સાથે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદી દ્વારા આક્ષેપ કરાયો હતો કે આરોપી તેના સ્ટેપ ફાધર એટલે કે સાવકા બાપ હોય તેમને ભોગ બનનારી એકલતાનો ગેરલાભ ઉઠાવી તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા, ધાક ધમકી આપી હતી. આ સંદર્ભે પોલીસ દ્વારા બીએનએસની જે અલગ અલગ કલમો છે તેના હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. તપાસ પૂર્ણ થતાં જ પોલીસ દ્વારા નામદાર ડભોઈની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસનો સંપૂર્ણ ટ્રાયલ આરોપી પક્ષના વકીલ સુનિલ એલ વસાવા દ્વારા ચલાવવામાં આવ્યો હતો. કોર્ટનો મહત્વનો ચુકાદો કેસની સંપૂર્ણ સુનાવણી અને રજૂ કરાયેલા પુરાવાઓનું બારીકાઈથી અર્થઘટન કર્યા બાદ નામદાર કોર્ટે આરોપી વિરુદ્ધના આક્ષેપો સાબિત ન થતા તેને તમામ આરોપોમાંથી તારીખ 8 ઓગસ્ટ 2026ના રોજ નિર્દોષ છોડી મૂકવાનો એક્ટિવલ કરવાનો ઐતિહાસિક હુકમ કર્યો હતો. ત્યારે પરિવારમાં હર્ષોલ્લાસ છે. છેલ્લા 2 વર્ષથી જેલમાં બંધ લાલાભાઈ વસાવા નિર્દોષ જાહેર થઈ જેલમાંથી મુક્ત થતા જ તેમના પરિવારજનોમાં અને વેગાવાડી વિસ્તારમાં ખુશીની લહેર દોડી ગઈ છે. વર્ષ 2024ના અરસામાં ડભોઈ પોલીસ સ્ટેશનમાં એક ભોગ બનનારે આક્ષેપિત ફરિયાદ આપેલી હતી, જેમાં તેના સ્ટેપ ફાધર હતા. તેમને ભોગ બનનારનો એકલતાનો લાભ મેળવી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધેલા હતા તેવી આક્ષેપિતવાળી ફરિયાદ હતી. જેના કામે આરોપી લાલાભાઈ નગીનભાઈ વસાવાને વર્ષ 2024માં તેમને જ્યુડિશિયલી કસ્ટડી ખાતે મોકલી આપેલા અને ત્યારબાદ નામદાર કોર્ટમાં તેની ચાર્જશીટ રજૂ થતાં જેનો સેશન્સ કેસ નંબર 2/25 પડતા ત્યારબાદ નામદાર કોર્ટમાં સંપૂર્ણ ટ્રાયલ ચાલી જતા તેને આજરોજ નામદાર કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે. વધુમાં આરોપી વર્ષ 2024થી આજ દિન સુધી જ્યુડિશિયલી કસ્ટડીમાં હોય અને નામદાર કોર્ટનો આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરતા જે આટલા વર્ષો બાદ ઘણા વર્ષો બાદ આરોપી જેલમાંથી મુક્ત થશે. જેથી નામદાર કોર્ટનો આ ચુકાદાનો હું આભાર માનું છું. તેમજ સદર કેસના અંદર મારી સાથે મદદ કરનાર મારા જુનિયર વકીલ મિત્રો શ્રીનો હું તમામનો આભાર વ્યક્ત કરું છું.